टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત સાથે હું છું કુશાગ્ર. દર્શક મિત્રો, આ કાર્યક્રમ જેનું નામ છે વોટ્સ યોર રાશિ, આ કાર્યક્રમની અંદર આપણે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણીએ છીએ અને સાથે જ આ કાર્યક્રમમાં આપણે જાણતા હોઈએ છીએ કે આજના દિવસે કયું પંચાંગ જોવા મળી રહ્યું છે, કેવા મુહૂર્તો આજે દિવસ દરમિયાન જોવા મળશે, શુભાશુભ મુહૂર્તો વિશે પણ આપણે આ કાર્યક્રમમાં માહિતી મેળવીશું. સાથે જાણીશું આજના દિવસ પ્રમાણે રાશિ માટે કયા ઉપાયો કરવા લાભદાયી રહેવાના છે અને કયા શુભ રંગનો ઉપયોગ કરવો વધુ શુભકરની પ્રાપ્તિ કરાવનારો સાબિત થવાનો છે તે વિશે પણ આજના કાર્યક્રમમાં આપણે માહિતી મેળવીશું અને સાથે જાણીશું કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસનો વર્તારો કેવો રહેવાનો છે અને કયા ઉપાયો આજના દિવસ દરમિયાન વિશેષ રીતે જોવા મળી રહ્યા છે તે વિશે પણ આપણે આ કાર્યક્રમમાં માહિતી મેળવીશું અને સાથે જાણીશું આજના દિવસનો એ કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ આજના દિવસને વિશેષ ભગવતની કૃપા પ્રાપ્તિ કરાવનારો મહામંત્ર બની રહેવાનો છે તે વિશે પણ આ કાર્યક્રમમાં આપણે માહિતી મેળવવાના છે અને આ સમગ્ર માહિતી આપવા માટે મારી સાથે જોડાઈ ચૂક્યા છે જ્યોતિષાચાર્ય આશુતોષજી આચાર્ય. આશુતોષજી, આપનું સ્વાગત છે. જય ભવાની. તો દર્શક મિત્રો, શરૂઆત કરીશું કાર્યક્રમની અને સૌ પ્રથમ જાણવાના છે આજના દિવસનું પંચાંગ. નીલકંઠમ વિરૂપાક્ષમ નિર્મલમ નિલયપ્રદમ નમામિ શિરસા દેવમ કિમ નો મૃત્યુ કરિષ્યતિ. મિત્રો, પંચાંગ કે જેના આધારે દિવસની ગતિવિધિ સુવ્યવસ્થિત કરતા હોય છે, તો આજે તારીખ થઈ રહી છે 22 ઓગસ્ટ 2026. આજનો વાર છે શનિવાર અને તિથિની વાત કરીએ તો આજે શ્રાવણ શુદ્ધ દશમ તિથિ બની રહી છે. આજનું નક્ષત્ર બની રહ્યું છે જ્યેષ્ઠા. યોગની વાત કરીએ તો આજે વિષકુંભ યોગ બની રહ્યો છે. આજનું કરણ બની રહ્યું છે તૈતિલ કરણ. રાશિની વાત કરીએ તો બપોરે 2 કલાક 49 સુધી ચંદ્રમાનું પરિભ્રમણ વૃશ્ચિક રાશિમાં રહેશે. અર્થાત આજે બપોરે 2:49 જે કોઈ પણ જાતકનું અવતરણ ત્યાં સુધી થાય એમની જન્મ રાશિ વૃશ્ચિક રહેશે, જેના વર્ણના અક્ષરો છે ન અને ય. તે પ્રમાણે નામકરણ કરવું શુભ, મંગલપ્રદ, હિતકર સાબિત થઈ શકે. તો આ છે આજના દિવસનું પંચાંગ. જી, તો દિવસનું પંચાંગ જાણ્યા બાદ હવે આપણે જાણીશું કે આજના દિવસ દરમિયાન કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે અને આજના દિવસ દરમિયાન માટે કયો વિશેષ યોગ જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી આશુતોષજી પાસેથી મેળવીશું. વાત કરીશું આજના દિવસના શુભાશુભ યોગ અને દિન વિશેષની. એ પહેલાં જાણી લઈએ આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્તને. સૂર્યોદય સવારે 6 કલાક ને 18 રહ્યો, જ્યારે સૂર્યાસ્ત સાંજે 7 કલાક ને 6 થશે. રાહુકાલ આજે 9 કલાક ને 30 સવારેથી પ્રારંભ કરી 11 કલાક ને 6 સુધી રહેશે, જ્યારે અભિજીત મુહૂર્ત બપોરે 12 કલાક 17 પ્રારંભ કરી 1 કલાક ને 9 સુધી રહેશે, જ્યારે વિજય મુહૂર્ત 12 કલાક 17 પ્રારંભ કરી 1 કલાક ને 9 સુધી રહેશે. આજે વિંછોડો યથાવત રહેશે, જે બપોરે 2 કલાક ને 49 સુધી છે, ત્યારબાદ એ વિંછોડો સમાપ્ત થઈ રહ્યો છે. આ ઉપરાંત આજે શનિવારના દિવસે અસ્વસ્થ મારુતિ પૂજન, શ્રાવણના શનિવારે અસ્વસ્થ મારુતિ પૂજનનો મહિમા રહેલો છે. તો આ છે આજના દિવસના શુભાશુભ યોગ અને દિન વિશેષ. જી, દર્શક મિત્રો, શુભાશુભ મુહૂર્તો જાણી લીધા બાદ હવે આપણે શરૂઆત કરીએ કાર્યક્રમના આગળની રાશિફળ જાણવાની, કે જ્યાં આજના દિવસ દરમિયાન મેષ, વૃષભ અને મિથુન પ્રથમ 3 રાશિના જાતકોનું રાશિફળ કેવું રહેવાનું છે, આજના દિવસનો વર્તારો કેવો રહી રહ્યો છે, કયો ઉપાય કરવો લાભદાયી રહેશે અને કયો શુભ રંગ રાશિ પ્રમાણે જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવીએ આશુતોષજી પાસેથી. મેષ રાશિ. રાશિ ચક્રની પ્રથમ રાશિ મેષ, કે જેના વર્ણના અક્ષરો છે અ, લ, ઈ. આવા જાતકો માટે આજનો આપનો દિવસ લાભદાયક બનતો જોવા મળી રહ્યો છે. લાભાન્વિત કરનાર દિન છે. ઉર્જા અને આયોજનોને યોગ્ય દિશામાં લગાવવું જરૂરી છે, જેથી કરીને મહેનતનું શુભ ફળ પ્રાપ્ત થઈ શકે. જ્યારે તમે આજે મૂંઝવણમાં હો, કોઈ પણ પ્રકારનો નિર્ણય લેવો ન જોઈએ, વાતનું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. ભવિષ્યને લગતી સમસ્યાઓનું આજે સમાધાન થવાની પણ સંભાવનાઓ જોવા મળી રહી છે. મોટા ભાઈ અને પિતા તરફથી તમને લાભ અને સહયોગ મળશે, જેથી તમારા તમામ કાર્યોમાં સહજતા, સરળતા આવી શકે છે. ટૂંકમાં મેષ રાશિના જાતકો માટે અનુકૂળ મંગલકારી દિન બની રહ્યો છે. જો વાત કરીએ ઉપાયોની, તો આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ આસમાની રંગ છે. કોઈ પણ પ્રકારે આ રંગનો પ્રયોગ કરો, હિતકર સાબિત થશે. ઉપાય શું કરવાના છે? આજે પીપળાના વૃક્ષ નીચે દીવો કરવો અને હનુમાનજીની જો પ્રતિમા કોઈ પીપળાના વૃક્ષ નીચે મળી જાય તો ત્યાં ધૂપદીપ કરી અને હનુમાન ચાલીસાનો પાઠ કરવો કલ્યાણકારી સાબિત થશે.
વાત કરીશું આગળની રાશિ વૃષભ રાશિ. રાશિ ચક્રના બીજા ક્રમાંકની રાશિ વૃષભ, જેના વર્ણના અક્ષરો છે બ, વ, ઉ, આવા જાતકો માટે આજનો દિવસ આપના માટે ફાયદાકારક રહેવાનો છે, લાભકર્તા બની રહેવાનો છે. વિચારીને લીધેલ નિર્ણયથી નફો મેળવવાની સંભાવનાઓ આજે વધી જશે, એટલે સમજી વિચારીને નિર્ણય લેવો હિતકર સાબિત થશે. પ્રોપર્ટીમાં રોકાણ કરવા માટે આજનો દિવસ આપના માટે અનુકૂળતા દર્શાવી રહ્યો છે. સમજી વિચારીને રોકાણ કરવું હિતકર છે. તમારા મામા અને નાની તરફથી કોઈ વિશેષ લાભ, કોઈ વિશેષ ફાયદો તમને પહોંચી શકે છે, એ પ્રકારના ગ્રહ જોવા મળી રહ્યા છે. કોઈ કોર્ટ કેસ ચાલી રહ્યો છે તો આજે એમાં પણ રાહત મળે એવી ગ્રહોની સ્થિતિ દ્રષ્ટિગોચર થઈ રહી છે. એટલે એકંદરે વૃષભ રાશિના જાતકો માટે અનુકૂળતાથી યુક્ત દિન બની રહ્યો છે. જો વાત કરવામાં આવે ઉપાયોની, તો આજે આપના માટે રાખોડી રંગ શુભ કલ્યાણકારી સાબિત થશે. ઉપાય શું કરવાનો છે? આજના દિવસે શનિ મંત્રના જાપ અવશ્ય કરવા કલ્યાણકારી સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ મિથુન રાશિ. રાશિ ચક્રની તૃતીય રાશિ મિથુન, જેના વર્ણના અક્ષરો છે ક, છ અને ઘ, આવા જાતકો માટે માનસિક બેચેની આજે આપને રહ્યા કરે એવા ગ્રહચક્ર છે. આજે આર્થિક બાબતોમાં ખૂબ સંયમ રાખવાની જરૂર રહેશે. થોડાક સતર્ક રહેશો તો દિન અનુકૂળ છે. આજે તમને ભાઈઓ તરફથી સહયોગ મળી શકે છે. ભાઈઓનો સહયોગ તમારા કાર્યમાં સહજતા, સરળતા અપાવવા માટે મદદરૂપ સાબિત થશે. સફળતા ન મળવાને કારણે આજે થોડીક નિરાશા આપને વ્યાપી શકે છે. બેચેની પણ થઈ શકે એવા ગ્રહચક્ર છે. સતર્ક રહેવું જરૂરી છે. બાળકો સાથે સમય પસાર કરવાથી સકારાત્મક ઉર્જાનો આજે અનુભવ થઈ શકે. માનસિક શાંતિની અનુભૂતિ થાય એ પ્રકારના ગ્રહચક્ર ઉદિત થઈ રહ્યા છે. ટૂંકમાં દિન અનુકૂળ છે. જો વાત કરી લે ઉપાયોની, તો આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ વાદળી રંગ છે. કોઈ પણ રીતે આ રંગ કલ્યાણકારી સાબિત થશે. ઉપાય શું કરવાનો છે? આજના દિવસે હનુમાન વડવાનલ સ્તોત્રનો પાઠ અવશ્ય કરવો કલ્યાણકારી સાબિત થશે. જી. તો મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનું રાશિફળ જાણ્યા બાદ હવે આગળની 3 રાશિના જાતકોનું રાશિફળ જાણીશું. કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો સાબિત થવાનો છે, કયા ઉપાયો આજના દિવસ દરમિયાન કરવા લાભદાયી રહેવાના છે અને કયો શુભ રંગ આજે આ રાશિ પ્રમાણે જોવા મળી રહ્યો છે, તે વિશે આશુતોષજી પાસેથી જાણીશું. કર્ક રાશિ. રાશિ ચક્રની ચોથી રાશિ કર્ક, જેના વર્ણના અક્ષરો છે ડ અને હ, આવા જાતકો માટે આજે તમને ભાગ્યનો લાભ મળવાનો છે. ભાગ્યોદયકારક દિન બની રહી છે. લોકો બીમાર છે એમના સ્વાસ્થ્યમાં સુધારો, જે લોકો બીમાર છે એમના સ્વાસ્થ્યમાં આજે નિશ્ચિત સુધાર થતો જોવા મળે એવા પણ ગ્રહચક્ર ઉદિત થઈ રહ્યા છે. તમારું બાળક કોઈ સારું કામ કરશે જેને જોઈને તમને ખુશી, આત્મસંતોષ, આનંદનો અનુભવ આજે થતો જોવા મળી શકે. આજે રાજકીય ક્ષેત્રે તમારો પ્રભાવ વધતો જોવા મળી શકે. પ્રભુત્વયુક્ત આજનો દિન બનતો જોવા મળી રહ્યો છે. મનપસંદ ભોજન મળવાથી વધારે ખુશીની સ્થિતિ બનશે. ટૂંકમાં વાત કરીએ તો કર્ક રાશિના જાતકો માટે અનુકૂળ, મંગલપ્રદ, કલ્યાણકારી આજનો દિન જોવા મળી રહ્યો છે. જો વાત કરીએ ઉપાયોની, આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે તે શ્યામ વર્ણ છે. કોઈ પણ રીતે આ રંગ કલ્યાણકારી સાબિત થશે. ઉપાય: આજના દિવસે હનુમાનજી મહારાજના આરાધનમાં વ્યતીત કરવાની જરૂર છે. શ્વેતાર્ક એટલે સફેદ આંકડાના પુષ્પ અર્પણ કરવા. શિવલિંગ ઉપર પણ શ્વેતાર્ક અર્પણ કરવું કલ્યાણકારી સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ સિંહ રાશિ. રાશિ ચક્રની પંચમ એટલે 5મી રાશિ સિંહ, જેના વર્ણના અક્ષરો છે મ અને ટ, આવા જાતકો માટે વ્યાપારમાં લાભ મળવાના યોગો ઉદિત થઈ રહ્યા છે. અધિકારીઓ તરફથી સહયોગ અને પ્રોત્સાહન આજે મળતું જોવા મળી શકે છે. તો જીવનમાં પરસ્પર સહયોગ અને તાલમેલ મળી રહેશે. આજે જીવન સાથી સાથે પરસ્પર તાલમેલ રહેશે, એનો સહયોગ મળી રહેશે તો દિવસ અનુકૂળ, મંગલકારી, લાભ કરતા જોવા મળશે. આજે ધાર્મિક કાર્યો પ્રત્યે મન લાલાયિત બની શકે. મનમાં ધાર્મિક કાર્યો પ્રત્યેનો ભાવ ઉત્સુક થતો જોવા મળી શકે. ધર્મમાં આજે શ્રદ્ધા આજે વધતી જોવા મળી શકે એવા પણ ગ્રહમાન છે. મેડિકલ સાથે સંકળાયેલા લોકો માટે લાભ કરતા આજનો દિન જોવા મળી રહ્યો છે. એટલે એકંદર દિવસ તો અનુકૂળ છે. જો વાત કરીએ ઉપાયોની, આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે તે છે ઘેરો વાદળી રંગ. કોઈ પણ રીતે આ કલ્યાણકારી સાબિત થશે. ઉપાય: આજના દિવસે શિવલિંગ ઉપર અભિષેક કરવો,
જળનો અભિષેક કરો ને ત્યારબાદ સમીપત્ર અવશ્ય નિવેદિત કરવું, કલ્યાણપ્રદ સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ કન્યા રાશિ. રાશિ ચક્રની છઠ્ઠી રાશિ કન્યા, જેના વર્ણના અક્ષરો છે પ, ઠ અને અણ. આવા જાતકો માટે દિવસ તમારા કામ અને વ્યવસાય માટે અનુકૂળ સાબિત થશે. મંગલકારી લાભ કરતા આજે જોવા મળી રહ્યું છે. આજે તમારી સંપત્તિમાં, પ્રોપર્ટીમાં વૃદ્ધિ થાય એવા પણ ગ્રહ ચક્ર ઉદિત થઈ રહ્યા છે. કોઈ નવી યોજનાઓ ઉપર કામ શરૂ કરી શકો, નવા આયોજનો ઉપર કામ શરૂ કરવું કલ્યાણકારી સાબિત થશે. કલા સાથે જોડાયેલા લોકોનો આજે પ્રભાવ વધશે. તમારી ક્રિએટિવિટી આજે ખીલી ઉઠશે. વિદ્યાર્થીઓ શિક્ષણના ક્ષેત્રમાં સારામાં સારું આજે પ્રદર્શન કરી શકે એ પ્રકારના પણ ગ્રહ ચક્ર આજે ઉદિત થઈ રહ્યા છે. એટલે વિદ્યાર્થીઓ માટે પણ દિવસ અનુકૂળ છે. ટૂંકમાં જો વાત કરવામાં આવે તો કન્યા રાશિના જાતકો માટે અનુકૂળ, મંગલકારી, કલ્યાણકારી દિન બની રહ્યો છે. અને વાત કરીશું ઉપાયોની. આજે શુભ રંગ તમારા માટે બની રહ્યો છે મોર પીંછ રંગ. કોઈ પણ રીતે આ કલ્યાણપ્રદ સાબિત રહેવાનો છે. ઉપાય: આજના દિવસે અન્નદાનની સેવા અવશ્ય કરવી, શુભ સાબિત થશે. જી તો દર્શક મિત્રો, પ્રથમ 6 રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે. રાશિ પ્રમાણે કયા કયા ઉપાય કરવાના લાભદાયી રહેવાના છે તે વિશે પણ માહિતી મેળવી. અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ પણ આપણે આગળ જાણવાના છે, પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો. રોકાઈશું એક નાનકડા વિરામ માટે, અને વિરામ બાદ અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ સાથે આજના દિવસના અંકશાસ્ત્ર પ્રમાણે કેવો વર્તારો અપાઈ રહ્યો છે તે વિશે માહિતી મેળવીશું, અને મહામંત્ર પણ જાણવાના છે. તો આપ તમામ અમારી સાથે જોડાયેલા રહેશો. જોતા રહો ન્યૂઝ કેપિટલ. વિરામ બાદ આપનું સ્વાગત છે. વિરામ પહેલાં આપણે રાશિચક્રની પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું હતું, અને હવે આગળ વધવાના છે કાર્યક્રમમાં. અન્ય 3 રાશિના જાતકોનું રાશિફળ જાણીશું, કે જ્યાં તુલા, વૃશ્ચિક અને ધન આ 3 રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો સાબિત થઈ રહ્યો છે, કઈ કઈ બાબતોમાં આજે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે, સાથે કયા ઉપાય કરવા લાભદાયી રહેવાના છે, કયા શુભ રંગ આ 3 રાશિના જાતકોને આજે જોવા મળી રહ્યા છે તે વિશે માહિતી મેળવીશું આશુતોષજી પાસેથી. તુલા રાશિ. રાશિ ચક્રની 7મી રાશિ તુલા, જેના વર્ણના અક્ષરો છે ર અને ત. આવા જાતકો માટે આજનો દિવસ પ્રગતિકારક બની રહેશે. આજે તમને અચાનક લાભ મળવાના સંકેતો છે. ઘણા સમયથી જે વસ્તુની રાહ જોઈ રહ્યા હતા એ આજે તમને પ્રાપ્ત થઈ શકે એવી પણ ગ્રહોની સ્થિતિ જોવા મળી રહી છે. આજે કાર્યસ્થળ ઉપર નવી જવાબદારીઓ તમને સોંપવામાં આવી શકે છે. ભાવે કભાવે પણ આ જવાબદારીઓ નિભાવવી પડશે. તમારા વિરોધીઓ અને શત્રુઓ તમારાથી આજે વધારે દુઃખી થશે. ઈર્ષાન્વિત થઈ શકે એવા ગ્રહ ચક્ર છે. એટલે ટૂંકમાં દિવસ અનુકૂળ છે. જો વાત કરેલી ઉપાયોની, તો આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે નારંગી. કોઈ પણ રીતે આ રંગ કલ્યાણકારી સાબિત થશે. ઉપાય: આજના દિવસે ચંદનનું તિલક અવશ્ય કરવું, કલ્યાણપ્રદ સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ વૃશ્ચિક રાશિ. રાશિ ચક્રની 8મી રાશિ વૃશ્ચિક, જેના વર્ણના અક્ષરો છે ન અને ય. આવા જાતકો માટે આજે તક, ઓપોર્ચ્યુનિટીઝ ઉપર ધ્યાન રાખવાની જરૂર છે. આજે અવસર મળશે, પ્રગતિ માટેના યોગ્ય અવસરને યોગ્ય સમય ઝડપી લેશો તો લાભ કરતા સાબિત થશે. આજે ઘણા સ્ત્રોતથી ધન લાભ થઈ શકે. આર્થિક લાભ માટે ઘણા બધા અવસરો પ્રાપ્ત થતા જોવા મળી શકે. ઘણા રસ્તા મળશે. વ્યવસાયિક બાબતોમાં વધારે ઉર્જાથી કામ કરવું પડશે, તો કામ સમયસર પૂર્ણ થાય એ પ્રકારના ગ્રહમાન છે. પ્રણય સંબંધો આજે ખુશાલ રહેશે. પર પ્રિય પાત્રને પૂર્ણ સમય આપવાથી પ્રણય સંબંધોમાં મધુરતા અને ખુશાલી જોવા મળી શકે છે. પરસ્પર પ્રેમ ભાવ અને વિશ્વાસ વધતો જોવા મળશે. તમારા માટે આજે ખાસ સલાહ છે કે બહારના ખાનપાનમાં થોડોક સંયમ રાખવો અનુકૂળ સાબિત થશે. અન્યથા આરોગ્ય ઉપર માઠી અસરો થતી જોવા મળી શકે. ટૂંકમાં દિન અનુકૂળ છે. જો વાત કરવામાં આવે ઉપાયોની, તો આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે તે મરૂન રંગ છે. કોઈ પણ રીતે આ રંગ કલ્યાણકારી સાબિત થશે. ઉપાય શું કરવાનો? આજે હનુમાનજીને પાનનું બીડું અવશ્ય અર્પણ કરવું લાભ કરતા નીવડશે. વાત કરીએ આગળની રાશિ ધન રાશિ. રાશિ ચક્રની 9મી રાશિ ધન, જેના વર્ણના અક્ષરો છે ભ, ધ, ફ અને ઢ. આવા જાતકો માટે આજે નકારાત્મક વિચારોથી દૂર રહેવું તમારા માટે શુભકર સાબિત થશે. મિત્ર વ્યવસાયમાં તમારી વારે આવી શકે, તમારી મદદે આવી શકે. એની મદદથી વ્યવસાયમાં આજે સહજતા અને સફળતા બનતી જોવા મળશે.
આર્થિક સ્થિતિ ખૂબ જ લાભકર્તા ફાયદાકારક બની રહેશે. આર્થિક બાબતોમાં દિવસ અનુકૂળ છે. સાંજે માતાની તબિયત થોડી ગડબડ થઈ શકે છે, તો એમની પાસે સમય પસાર કરવો, એમને સેવા કરવી તમારા માટે અનુકૂળ સાબિત થશે. આજે ખાસ કોઈ વિવાદાસ્પદ પરિસ્થિતિઓથી બચવા પ્રયાસ કરવાની જરૂર છે. ચર્ચા વિચારણાથી દૂર રહેવું, વિવાદાસ્પદ મુદ્દાઓથી આજે દૂર રહેવું હિતકર સાબિત થશે. ટૂંકમાં ધનરાશિના જાતકો માટે દિવસ અનુકૂળ છે. વાત કરી લઈ ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ સફેદ રહેશે. કોઈ પણ રીતે સફેદ રંગ લાભકર્તા નીવડશે. ઉપાય શું કરવાનો છે? તો આજના દિવસે વૃક્ષની સેવા એટલે વૃક્ષારોપણ કરવું, અને જે વૃક્ષો તમારા ઘર આંગણામાં છે એનું જતન કરવું લાભકર્તા નીવડશે. જી. અને હવે જાણીએ અંતિમ 3 રાશિના જાતકોનું રાશિફળ, કે જે રાશિ છે મકર, કુંભ અને મીન. આ 3 રાશિના જાતકો માટે કેવા દિવસ દરમિયાન યોગ જોવા મળી રહ્યા છે, દિવસનો વર્તારો શું કહી રહ્યો છે, અને સાથે કઈ કઈ બાબતોમાં સવિશેષ આજે ધ્યાન રાખવાની જરૂર છે, કયો ઉપાય આજના દિવસ દરમિયાન આ રાશિ પ્રમાણે જે બતાવવામાં આવી રહ્યો છે તે કરશો તો વિશેષ આજના દિવસે ફળ આપને મળી રહેશે, તે વિશે પણ માહિતી મેળવીશું અને શુભ રંગ પણ જાણીશું આશુતોષજી પાસેથી. મકર રાશિ. રાશિ ચક્રની 10મી રાશિ મકર, જેના વર્ણના અક્ષરો છે ખ, જ અને જ્ઞ. આવા જાતકો માટે આજનો દિવસ આપના માટે અનુકૂળ બનતો જોવા મળી રહ્યો છે. પ્રેમી સાથે આનંદદાયક સમય પસાર કરવાનો મોકો, અવસર, તક મળશે, જેથી પ્રણય સંબંધોમાં આજે મધુરતા વ્યાપી શકે છે. સંતાન સંબંધિત કોઈ શુભ, કોઈ માંગલિક, કોઈ લાભ કરતા સમાચાર પણ તમને પ્રાપ્ત થાય, જે તમારા માટે આનંદનું કારણ બનશે. આજે શિક્ષણના ક્ષેત્રમાં તમારું પ્રદર્શન સારું સાબિત થઈ શકે છે. આજે મૂંઝવતા પ્રશ્નો પણ સમાધાન થઈ શકે, નવી સ્થિતિઓનું જાણકારી મળી શકે. અનુકૂળ દિવસ છે, મંગલકારી દિન બની રહ્યો છે. વાણીમાં નરમાશ રાખવાની જરૂર છે. આજે ક્રોધના આવેશને શાંત રાખો ને મધુરતા, સૌમ્યતા તમારા સ્વભાવમાં, તમારી વાણીમાં દેખાશે, તો આજે લાભ કરતા દિવસ બની રહેશે. એકંદર દિવસ અનુકૂળ છે. વાત કરેલી ઉપાયોની. શુભ રંગ આજે આપના માટે કાળો રંગ શુભ અને કલ્યાણકારી સાબિત થશે. ઉપાય શું કરવાનો છે? આજે ખાસ કરીને સંધ્યાકાળે પીપળાના વૃક્ષ નીચે એક સરસવનો અથવા તો તલના તેલનો દીવો કરવો, અને ત્યાં જ હનુમાનજીના મંત્ર જાપ કરવા કલ્યાણકારી સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ કુંભ રાશિ. રાશિ ચક્રની આ 11મી રાશિ, જેના વર્ણના અક્ષરો છે ગ, શ, સ અને સ. આવા જાતકો માટે આજનો શનિવારનો દિવસ આપના માટે લાભદાયક બની રહેશે. આજે નોકરી ધંધામાં તમારો પ્રભાવ વધતો જોવા મળે એવા ગ્રહ ચક્ર છે. તમારા વધતા પ્રભાવને કારણે તમારા શત્રુઓ શાંત થશે, ઉત્પાત ઓછો મચાવશે. આજે કાર્યસ્થળ ઉપર કોઈ શુભ, કોઈ માંગલિક સમાચાર પણ તમને મળી શકે, જે આપના માટે હિતકર સાબિત થશે. વૈવાહિક જીવનમાં પરસ્પર પ્રેમભાવ જળવાઈ રહેશે, એટલે આનંદદાયક દિવસ બની રહેવાનો છે. ટૂંકમાં દિવસ અનુકૂળ છે. વાત કરેલી ઉપાયોની, તો આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે રૂપેરી રંગ. કોઈ પણ રીતે આ રંગ કલ્યાણકારી સાબિત થશે. ઉપાય શું કરવાનો છે? આજના દિવસે શનિ મંત્રના જાપ કરવા અને કાળા તલવાળા દૂધથી, દૂધમાં કાળા તલ પધરાવી રુદ્રાભિષેક કરવો મંગલપ્રદ, કલ્યાણકારી સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ મીન રાશિ. રાશિ ચક્રની 12મી રાશિ મીન, જેના વર્ણના અક્ષરો છે દ, ચ, ઝ અને થ. આવા જાતકો માટે બુદ્ધિથી સમસ્યાનો ઉકેલ શોધવામાં આજે સફળતા મળશે. વાણી પર નિયંત્રણ રાખવું આજે ખૂબ આવશ્યક છે. શબ્દોને સમજી વિચારીને વાપરવા લાભકર્તા નીવડશે. રાજકીય અને સરકારી ક્ષેત્રના કાર્યમાં નિશ્ચિત આજે સફળતા મળતી જોવા મળે છે. કોઈ વરિષ્ઠ વ્યક્તિનો સહયોગ પણ મળતો જોવા મળે, જેથી કામ સહજ અને સરળ બનશે. વ્યાપાર આજે નફો બતાવતો જોવા મળી રહ્યો છે. ટૂંકમાં મીન રાશિના જાતકો માટે મંગલકારી લાભ કરતા દિન છે. વાત કરેલી ઉપાયોની. શુભ રંગ આજે આપના માટે જોવા મળી રહ્યો છે ઘેરો પીળો રંગ. કોઈ પણ રીતે આ રંગ લાભ કરતા નીવડશે. ઉપાય શું કરવાનો છે? આજે હનુમાનજી મહારાજને બુંદીનો પ્રસાદ અવશ્ય નિવેદિત કરવો કલ્યાણકારી સાબિત થશે. જી. તો દર્શક મિત્રો, આપણે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય અને રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે. હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે જાણવાના છે કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે. વાત કરીશું અંકશાસ્ત્રની. અંકશાસ્ત્ર પ્રમાણે આજે મૂલાંક અને ભાગ્યાંક 4 બની રહ્યો છે. 4 નંબર જે છે એ રાહુનો છે, જેથી સ્માર્ટ પ્લાનિંગ અને શિસ્ત રાખવાથી મોટા પરિણામો મળી શકે, લાભ થઈ શકે છે.
ઉતાવળમાં કે શોર્ટકટથી કામ કરવાને બદલે ધૈર્ય રાખી ધીરજ રાખી કામ કરશો તો લાભ મળશે, અન્યથા પરિસ્થિતિ વિપરીત થઈ શકે છે. નોકરી કે વ્યવસાયમાં અચાનક નવા બદલાવ કે તકો આવી શકે છે અને કોઈ પણ મહત્ત્વના દસ્તાવેજો આજે ચકાસણી કર્યા વગર સિગ્નેચર ન કરવી, સાઇન ન કરવી હિતકર સાબિત થઈ શકે. તો અંકશાસ્ત્ર પ્રમાણે દિવસ કેવો જોવા મળી રહ્યો છે તે જાણ્યા બાદ હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે મહામંત્ર પણ જાણવાના છે, પરંતુ મહામંત્ર પહેલાં જાણી લઈશું કે આજના દિવસ દરમિયાન શું વિશેષતા છે અને કયો ઉપાય આજના દિવસ દરમિયાન કરવો લાભદાયી રહેવાનો છે. હવે વાત કરીએ દિન વિશેષની. આજે શનિવારનો દિવસ છે અને શ્રાવણના પ્રત્યેક શનિવારે અસ્વસ્થ મારુતિ પૂજન કરવામાં આવતું હોય છે. આ ખાસ કરીને શનિવારના દિવસે પીપળાના વૃક્ષ નીચે હનુમાનજી મહારાજની આરાધના કરવાનો મહિમા છે, જેના કારણે તમામ પ્રકારની મનોકામના પૂર્ણ થતી હોય છે. અનન્ય ભક્તિ સાથે પરંપરાઓથી આ વિધાન ચાલતું આવ્યું છે અને આ વિધાન કરવાથી જીવનમાં જે સંકટો ચાલે છે, જે આપદાઓ આવતી હોય, જે સમસ્યાઓ છે એનો હલ આવી શકે છે. ખાસ કરીને પાપ અને મુશ્કેલીઓને દૂર કરવા માટે આ વ્રત કરવામાં આવતું હોય છે. મનના ગુસ્સાને અને ડરને ઓછો કરવા માટે પણ અસ્વસ્થ મારુતિ એટલે આજના દિવસે હનુમાનજી મહારાજને પીપળાની પૂજા કરવાનો મહિમા છે. ખાસ કરીને જે લોકોને શનિની સાડાસાતી ચાલી રહી છે, કુંભ, મીન અને મેષ રાશિના જાતકો, આ લોકોએ ખાસ કરીને આ દિવસે અસ્વસ્થ મારુતિ પૂજન કરવું, પીપળાનું અને હનુમાનજી મહારાજનું પૂજન કરવું શુભ સાબિત થાય. હનુમાનજી પ્રત્યે શ્રદ્ધા વ્યક્ત કરવા માટે પણ ઉત્તમ દિવસ છે. પીપળાના વૃક્ષની ડાળી કે પાનનું પ્રતીક હનુમાનજી મહારાજની મૂર્તિને ચરણમાં લાવીને સ્થાપિત કરી શકો, અથવા તો પીપળાના પાન ઉપર હમ મંત્ર લખી અને એની પણ પૂજા કરવાથી લાભ મળી શકે છે. તો દર્શક મિત્રો, આ ઉપાય આપ આજ કરશો તો ચોક્કસથી આનો વિશેષ લાભ આજના દિવસ દરમિયાન આપને મળી રહેશે. આગળ વધીશું કાર્યક્રમની અંદર અને હવે જાણવાના છે કે આજના દિવસનો એ કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ આપ યથાશક્તિ મુજબ કરશો તો વિશેષ ફળ આનો મળી રહેશે, તે આશુતોષજી જણાવશો. હવે વાત કરીશું આજના દિવસના મહામંત્રની, જેનો જાપ આજે આપના માટે કલ્યાણકારી સાબિત થશે. તો નોંધી રાખીએ આજનો આ મહામંત્ર. ઓમ રાજીવ નયન ધરે ધનુષાયક ભગત બિપતિ ભંજન સુખદાયક. રામચરિત માનસની આ ચોપાઈ છે. આનો આજે મંત્ર જાપ તરીકે પાઠ કરવો કલ્યાણકારી સાબિત થશે. કમસે કમ 108 વાર આ મંત્રનો જાપ કરી દિવસની શરૂઆત કરો. દિન આપના પક્ષે મંગલકારી સાબિત થશે. જી તો દર્શક મિત્રો, આ મહામંત્ર કે જે મહામંત્રનો જાપ જો આપ આજે કરશો તો સવિશેષ આનો આપને લાભ છે તે મળી રહેવાનો છે. ભગવતની વિશેષ કૃપાની પ્રાપ્તિ આ મહામંત્ર કરાવશે. તો યથાશક્તિ મુજબ જેટલા પણ જાપ થઈ શકે અવશ્ય આ મહામંત્રના જાપ આપ કરશો. અને આ તમામ જે માહિતી આશુતોષજી આપે આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય ભવાની. તો દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે. અને સાથે આજના દિવસનું પંચાંગ, દિવસના શુભાશુભ મુહૂર્તો, આજના દિવસનો વર્તાળો જાણી લીધો છે અંકશાસ્ત્ર પ્રમાણેનો, અને સાથે આજના દિવસનો મહામંત્ર પણ આપણે જાણી લીધો છે. અને આ તમામ માહિતી આશુતોષજીએ આપને આપી છે. અને સાથે આપ પણ જો આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે. આ નંબર પર આપ આશુતોષજીને સંપર્ક કરી શકો છો અને કોઈ પણ મૂંઝવાતા આપના પ્રશ્નો હોય, કુંડલી દોષને નિવારણને લઈને, તો આપ તમને પૂછી શકો છો. ત્યારે આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે. અને આવી જ રીતે નિત્યક્રમ અનુસાર દરરોજ આપણે આ કાર્યક્રમમાં મળતા રહીશું, જેનું નામ છે વોટ્સ યોર રાશિ. હાલ મને આપશો રજા. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.